નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સ એકેડમી પર આપનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સ લેક્ચર શ્રેણીમાં આજે આપણે 57 એટલે કે 57માં લેક્ચર ઉપર પહોંચ્યા છીએ. જીપીએસસી સહિતની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતા આપ સૌ ઉમેદવારો માટે કરંટ અફેર્સ જેવા પ્રમાણમાં લેન્ધી અને જટિલ વિષયને સરળ બનાવવાનો અમારો પ્રયત્ન ચાલુ જ છે. આશા રાખું છું કે પાછલા લેક્ચર્સ પણ આપ બધાએ જોયા હશે અને આગામી સમયમાં આવનારા લેક્ચર્સ સાથે પણ તમે જોડાયેલા રહેશો. જ્યારે પરીક્ષા આવશે ત્યારે તમને ચોક્કસપણે ખ્યાલ આવશે કે જે આ બધા નાના નાના લેક્ચર્સ જોવાથી તમને કેટલો ફાયદો થાય છે. પિન પોઈન્ટ જવાબો તમને મળશે અને તમારા માર્ક્સ ખૂબ જ સારી રીતે આગળ વધશે, રિઝલ્ટ સિક્યોર બનશે. કારણ કે પરીક્ષા નજીક આવે ત્યારે કરંટ અફેર્સ વાંચવું એ કોઈ સારો વિવેકપૂર્ણ નિર્ણય નથી. છેલ્લે પરીક્ષા નજીક આવતી હોય, સ્ટ્રેસ પણ વધતો હોય અને એ સમયે તમે ઝાઝું બધું કરંટ અફેર્સ એકસાથે ભણો, એ વાતમાં કોઈ માલ જ નથી. એટલે રેગ્યુલર નિયમિત રીતે કરંટ અફેર્સ ભણવું એ જ એક આદર્શ તમારી તૈયારી કરંટ અફેર્સના વિષય સાથે હોઈ શકે. આજના લેક્ચરમાં આપણે એક સ્પેશિયલ ટોપિક ધ્યાનમાં રાખવો છે અને એ ટોપિક ભારતના અવકાશ કાર્યક્રમનો હિસ્સો છે. તાજેતરમાં જ એક ભારતીય સપૂત શુભાંશુ શુક્લા નામ છે, તો તેમણે જૂન મહિનાના છેલ્લા વીકમાં અવકાશની સફર કરી, આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની મુલાકાત લીધી અને અવકાશ મથકની મુલાકાત લેનારા ISSની મુલાકાત લેનારા એ સૌ પ્રથમ ભારતીય પણ બન્યા. તો આ આખો જે એમનો પ્રવાસ છે દોસ્તો, એ એક્ઝિયોમ 4 મિશનનો ભાગ છે. એક્ઝિયોમ 4 મિશન વડે તેઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સુધી પહોંચ્યા અને ત્યાં 18 દિવસ સુધી રહ્યા પોતાના અન્ય સાથીદારો સાથે. અને તાજેતરમાં જ એ જુલાઈ મહિનામાં સહી સલામત સુરક્ષિત રીતે પોતાનો કાર્યભાર સંભાળીને પૃથ્વી પર પરત પણ ફર્યા. તો શા માટે આ પ્રયોગ કરવામાં આવ્યો, આનું શું મહત્વ છે, આમાંથી કેવા કેવા પ્રશ્નો પરીક્ષામાં પૂછી શકાય, એ બધા જ મુદ્દાઓ આપણે ધ્યાને રાખીશું. શુભાંશુ શુક્લા વિશે વાત કરીશું, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન વિશે વાત કરીશું, ભારતના આગામી એવા કયા કાર્યો છે કે જેની સાથે અત્યારે ભારતે જે 550 કરોડ રૂપિયાનું રોકાણ આ પ્રયોગમાં કર્યું, બરાબર, તો એ કઈ કઈ જગ્યા આપણને ઉપયોગી થશે, એ બધા એંગલ આપણે ચર્ચામાં લેવા છે. જો આ બધા જ મુદ્દાઓ તમે સારી રીતે સમજશો, જાણશો અને યાદ રાખવાનો પ્રયત્ન કરશો તો એ તમારી જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓના 3 સ્તર ઉપર તમને કામ લાગશે. પ્રિલિમ્સ, મુખ્ય પરીક્ષા, અને જે મિત્રોને નજીકના સમયમાં ક્લાસ 1, 2 વગેરે પોસ્ટ માટે ઇન્ટરવ્યૂઝ આપવાના હોય તો એ માટે પણ આ પ્રશ્ન પૂછાય કે ભાઈ આ પ્રયોગ કરવાનું કારણ શું, બરાબર. શુભાંશુ શુક્લાએ કેવા કેવા પ્રયોગો કર્યા, ભારતને આગામી એવા કયા કાર્યો કરવાના છે કે જેના માટે આ પ્રયોગ કરવો ખૂબ જરૂરી હતો. તો આવી વિવિધ વાતો આપણે આ લેક્ચરમાં કરવાની છે, બરાબર. તો સૌથી પહેલાં આપણી ચર્ચા કરીએ શુભાંશુ શુક્લા વિશે. 39 વર્ષની ઉંમરના છે. 1985માં એમનો જન્મ ઉત્તર પ્રદેશના લખનૌ ખાતે થયો છે અને ભારતીય વાયુસેનામાં અત્યારે ગ્રુપ કમાન્ડર તરીકે ફરજ નિભાવે છે. તો એમનું રાજ્ય આપણી માટે અગત્યનું છે પરીક્ષાના દ્રષ્ટિકોણથી. સ્પર્ધાત્મક પરીક્ષાનો વિદ્યાર્થીએ જાણવું જોઈએ કે શુભાંશુ શુક્લા કે જે ભારતીય વાયુસેનામાં ગ્રુપ કમાન્ડર, ગ્રુપ કેપ્ટન તરીકે કાર્યરત છે, એમનું પોતાનું નેટિવ સ્ટેટ કયું છે મિત્રો? ઉત્તર પ્રદેશ છે. ઉત્તર પ્રદેશના લખનૌના રહેવાસી છે. 2006માં એટલે કે આજથી લગભગ 19 વર્ષ પહેલા એ ભારતીય વાયુસેનામાં જોડાય છે. લડાકુ વિમાનોના ઉડ્ડયનનો ખૂબ સારો એમને અનુભવ છે. 2000 કલાકોથી પણ વધારે સમયનો ઉડ્ડયન અનુભવ એમણે લડાકુ વિમાનોને ઉડાડવામાં પ્રાપ્ત કર્યો છે. અને એમને પોતાની કારકિર્દીમાં સુખોઈ Su-30 MKI, MiG-21, જગુઆર જેવા વિવિધ પ્રકારના લડાકુ વિમાનો સફળતાપૂર્વક ઉડાડ્યા છે. તો આ બાબત આપણા માટે જાણવી ખૂબ જરૂરી છે. શુભાંશુ શુક્લાની પ્રોફાઇલ માટે આ પ્રકારના લડાકુ વિમાનો એ તમારે ધ્યાને રાખવા જોઈએ. બીજું એ 2019ના વર્ષમાં તેમની પસંદગી ભારતના એક અત્યંત મહત્વાકાંક્ષી અવકાશ અભિયાન ગગનયાન માટે કરવામાં આવી. જો દોસ્તો, 2018ના વર્ષમાં 15મી ઓગસ્ટના દિવસે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ દિલ્હીમાં લાલ કિલ્લા ખાતેથી પોતાના પ્રવચનમાં, રાષ્ટ્ર સંબોધનમાં એક વાત કરેલી કે ભાઈ ભારત નજીકના સમયમાં, આગામી સમયમાં માણસને અવકાશ સુધી મોકલવાની ટેકનોલોજીકલ સફળતા પ્રાપ્ત કરશે. દુનિયામાં દોસ્તો અત્યાર સુધીમાં આપબળે વૈજ્ઞાનિકોને કે સંશોધકોને અવકાશમાં મોકલવાની સફળતા માત્ર 3 દેશો પાસે રહેલી છે. સોવિયત સંઘ, જેને આપણે અત્યારે રશિયા કહીએ છીએ, અમેરિકા અને ચાઇના. આ 3 જ દેશો એવા છે કે જેમણે આપબળે પોતાની જ રીતે, પોતાની જ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતાના નાગરિકોને કે સંશોધકોને સ્પેસ સુધી
મોકલ્યા છે અને સહી સલામત પરત લાવ્યા છે. પણ એ સિવાય હજુ કોઈ દેશ સ્વતંત્ર રીતે આ કામ કરી શક્યો નથી. ભારતને આ કામ કરવું છે. એટલે ભારતને વિશ્વમાં માનવને અવકાશમાં લઈ જનારા ચોથા દેશ તરીકેનું બહુમાન પ્રાપ્ત કરવાનું છે અને એના માટેનું જે આ અભિયાન છે એ છે મિશન ગગનયાન. તો મિશન ગગનયાનની જાહેરાત ઓફિશિયલી પ્રાઇમ મિનિસ્ટર સાહેબે 18માં કરી. હજુ એ અત્યારના ધોરણે વિકાસના દોરમાંથી પસાર થઈ રહ્યું છે. એટલે આશરે 2027માં ભારત દુનિયાનો ચોથો દેશ બનશે કે એ માણસને અવકાશ સુધી લઈ જાય. તો આ આખા કામગીરી માટે થઈને 4 જેટલા લોકોની પસંદગી કરવામાં આવેલી છે, જે પૈકી 3 લોકો અવકાશમાં જશે. આ 4 લોકો 4 ભારતીય વાયુસેનાના કમાન્ડર્સ છે, અધિકારીઓ છે, જેમની પાસે લડાકુ ફાઇટર જેટ ઉડાડવાના હજારો કલાકોનો અનુભવ છે. જેમાં ખાસ કરીને 4માં કોનો સમાવેશ થાય છે? તો એક છે પ્રશાંત નૈયર, પછી છે અંગદ પ્રતાપ, ત્યારબાદ અજીત કૃષ્ણન અને ચોથા નંબરે શુભાંશુ શુક્લા. આ મેં 4 નામ તમને કીધા છે. એ 4ના નામ તમારે યાદ રાખવાના છે. એ 4ના નામ તમે વિડીયો પોઝ કરીને પણ નોંધી શકશો. આ 4 નામ પ્રિલિમ્સમાં પણ આવી શકે છે. જ્યારે હું તમને અવકાશનું ચેપ્ટર ભણાવતો હોઉં તો જૂની બેચમાં ભણી ચૂકેલા વિદ્યાર્થીઓ છે અને મેં 4 નામ મટીરિયલમાં લખાવેલા પણ છે અને જે બેચોમાં આ ચેપ્ટર બાકી હોય એમને મારે આગળના ટાઈમમાં ભણાવવાનું પણ છે. તો પ્રશાંત નૈયર, અજીત કૃષ્ણન, અંગદ પ્રતાપ અને શુભાંશુ શુક્લા. તો શુભાંશુ શુક્લાની પસંદગી ગગનયાન માટેના 4 જે લોકો પસંદ થયા એમાં 2019માં કરવામાં આવી. ત્યારબાદ 2025માં અમેરિકાની એક્ઝિયોમ કંપનીએ અવકાશમાં લઈ જવા માટે, માણસોને અવકાશમાં પહોંચતા કરવા માટેના જે પોતાના મિશન છે એમાં એક્ઝિયોમ 4 માટે તેણે ભારતમાંથી શુભાંશુ શુક્લાની પસંદગી કરેલી છે. એટલે 2019 અને 2025માં પોતાની કાબેલિયતને ધ્યાનમાં રાખીને એમની પસંદગી મોટા મિશન માટે કરવામાં આવેલી છે. હવે વાત આપણે એક્ઝિયોમ 4 મિશન ઉપર કરવાની છે, જે તાજેતરમાં જ જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં પૃથ્વી ઉપરથી ઉડાન ભરી અને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક ઉપર પહોંચ્યું. તો આ એક્ઝિયોમ 4 મિશનમાં ખાસ ધ્યાન રાખજો, એક્ઝિયોમ 4 મિશનમાં કુલ 4 અવકાશ યાત્રીઓનો સમાવેશ થાય છે. અહીંયાથી પ્રિલિમ્સનો પ્રશ્ન શરૂ. આ જે 4 લોકો છે દોસ્તો, ખાસ ધ્યાન રાખજો. એમાં જે આ આખા એક્ઝિયોમ 4 મિશનના મુખ્ય કમાન્ડર છે દોસ્તો, ખાસ ધ્યાન રાખો, એ છે પેગી વિટ્સન, જે અમેરિકાના નાગરિક છે. આ પ્રશ્ન આવી શકે, એક્ઝિયોમ 4 મિશનના કમાન્ડરનું નામ જણાવો. પેગી વિટ્સન અમેરિકાના છે, નાસા માટે ખૂબ વર્ષો સુધી કામ કર્યું છે, વેટરન સ્પેસના માણસ કહી શકાય, એટલે કે અવકાશ યાત્રી કહી શકાય. ત્યારબાદ આ આખા એક્ઝિયોમ 4 મિશનના પાયલોટ કોણ છે, મતલબ આખી ફ્લાઇટને ત્યાં સુધી ઉડ્ડયન કરી અને કમાન્ડ આપીને લઈ જનારા વ્યક્તિમાં કોનો સમાવેશ થાય છે? શુભાંશુ શુક્લા. તો આ જે ભારતીય વ્યક્તિ છે જેના વિશે તો આપણે આજનો લેક્ચર લઈ રહ્યા છીએ, એટલે બીજા વ્યક્તિ શુભાંશુ શુક્લા છે. ત્રીજા જે વ્યક્તિ છે પોલેન્ડથી બિલોંગ કરે છે, નામ છે સ્લાવોશ ઉજનાન્સ્કી વિસ્નીવિસ્કી. તો નામ લીંધી છે, નામ થોડુંક અટપટું છે, યાદ રાખવા માટે આપણે યાદ રાખીએ કે પોલેન્ડની વિસ્કી ખૂબ વખણાય, બરાબર છે, પોલેન્ડની વિસ્કી ખૂબ વખણાય. અને ચોથા વ્યક્તિ છે એનું નામ છે ટીબોર કપુ. તો હવે જુઓ, ટીબોર કપુ આવું નામ આપણા માટે થોડુંક વિચિત્ર થાય. હું અહીંથી ટ લઉં, અહીંથી પ લઉં, તો હું આનું નામ લખું ટપુ. તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા તો તમે લોકો જોતા જ હશો, એમાં એક ટપુ નામનું પાત્ર આવે છે, કેરેક્ટર આવે છે. તો ટીબોર કપુને હું કહી દઉં છું ટપુ. ટપુને ભૂખ બહુ લાગે, હંગેરી, બરાબર છે, ટપુને ભૂખ બહુ લાગે એટલે હંગેરી. તો આવા પ્રકારે પણ તમારે ધ્યાને રાખવું. બની શકે કે 4 લોકોના નામ અને દેશના નામ પણ પૂછી શકાય. તો પેગી વિટ્સન અમેરિકાથી છે, શુભાંશુ શુક્લા ભારતથી છે, વિસ્કી જે પોલેન્ડથી છે અને ટીબોર કપુ છે એ હંગેરીથી છે. હવે આ 4 નામમાંથી તમને કેવો પ્રશ્ન આવી શકે એ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવું પડશે. એક્ઝિયોમ 4 મિશનમાં શુભાંશુ શુક્લાના સહયાત્રીઓમાં કોનો સમાવેશ થાય છે? આ પ્રકારનો પ્રિલિમ્સનો પ્રશ્ન આવી શકે. હવે આ લેક્ચર સિરીઝની દોસ્તો વિશેષતા જે રહેશે કે એમાં માત્ર વાંચ કરવાનું નથી, પણ એવી પરીક્ષાલક્ષી માહિતીઓ શોધતું રહેવાનું છે કે જ્યાંથી પ્રશ્ન ઊભો થઈ શકે. તો મેં તમને જે પ્રશ્ન કીધો તો એમાં શું પૂછાય? શુભાંશુ શુક્લાના સાથીદારો, સહયાત્રીઓના નામ પૂછી શકાય. આ પ્રશ્ન આવે. દેશોના નામ પણ પૂછી શકાય કે એક્ઝિયોમ 4 મિશનના જે બધા યાત્રીઓ હતા એ કયા દેશથી બિલોંગ કરતા હતા. તો શુભાંશુ શુક્લા ભારતથી છે, એમ પેગી વિટ્સન અમેરિકાથી છે, વિસ્કી પોલેન્ડથી છે અને ટીબોર કપુ હંગેરીથી છે.
હવે આ નામ યાદ રાખવા માટે એક નાની એવી તમને હું ટીપ આપું છું, ખાસ ધ્યાન રાખજો. જો શુભાંશુ શુક્લા અને આને આપણે ટપુ કહી દઈએ, તો શુભાંશુ અને ટપુએ સાથે મળીને વિસ્કીનો એક પેક બનાવ્યું. શુભાંશુ શુક્લા અને ટપુએ સાથે મળીને વિસ્કીનો પેક બનાવ્યો. તો જો આ વાક્ય તમને યાદ રહી ગયું તો પછી ઓપ્શન્સ ભલે ગમે તેટલા આડાઅવળા ઊંધા નીચા આપે, તમને લોકોને એનો અંદાજ આવી જશે. આ વાક્યથી તમારું કામ થઈ જશે. આ 4 લોકોની જે ટીમ છે, બરાબર, આ 4 લોકોની ટીમ હવે ઉડ્ડયન ભરે છે. તો એ ક્યાંથી ઉડ્ડયન ભરે છે, લોકેશન પણ પરીક્ષામાં આવી શકે. તો સૌથી પહેલા આ એક્ઝિયમ 4 મિશનનું જે અહીંથી ઉડ્ડયન શરૂ થયું એ તારીખ હતી 25મી જૂન 2025, 25/6/2025, બરાબર. સ્થળ કયું, તો કે ભાઈ અમેરિકા. અમેરિકામાં જો અહીંયા જુઓ તમે, આ અમેરિકાનો મેપ છે. આ અમેરિકામાં એટલાન્ટિક મહાસાગર, નોર્થ એટલાન્ટિક મહાસાગરના કિનારાની નજીક અહીંયા ફ્લોરિડા નામનું રાજ્ય છે. એટલે અહીંયા મેં તમને શું કીધું કે આ ફ્લોરિડા અમેરિકામાં પૂર્વ દિશામાં છેડા ઉપર આવેલું છે, બરાબર છે. તો ફ્લોરિડા રાજ્યમાં કેનેડી સ્પેસ સ્ટેશન ખાતેથી ઉડાન ભરી. આ પ્રશ્ન આઈએમપી. રોકેટ કયું વાપર્યું અથવા લોન્ચર કયું વાપર્યું, તો કે ભાઈ સ્પેસ એક્સ કંપનીનું ફાલ્કન 9 નામનું રોકેટનો અહીંયા ઉપયોગ કરવામાં આવેલો છે. સ્પેસ એક્સ કંપનીના ફાલ્કન 9 નામના રોકેટનો ઉપયોગ થયો. એટલે લોકેશન પરીક્ષા માટે આઈએમપી છે, ખાસ ધ્યાન રાખવું. અહીંયાથી પ્રશ્ન બની શકે. આ રોકેટ લોન્ચરનું નામ પણ તમારે ધ્યાનમાં રાખવું. હવે આ રોકેટનું મૂળ કામ શું છે, તો કે ભાઈ આ આખું સ્પેસક્રાફ્ટ કે જેની અંદર માણસો બેઠા છે, જેને આપણે કેપ્સ્યુલ તરીકે ઓળખીએ, બરાબર, તો એ લોકોને ચોક્કસપણે પૃથ્વીની ગ્રેવિટીમાંથી સહી સલામત બહાર કાઢી અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન તરફ ધક્કો મારવો. આ એનું મૂળ કામ છે. તો એ જે કેપ્સ્યુલ અથવા તો જે જગ્યા કે જેની અંદર આ લોકો બેઠા છે, જેને આપણે સામાન્ય રીતે સ્પેસક્રાફ્ટ કહીએ, એનું નામ શું હતું, તો કે ભાઈ ડ્રેગન. એને ગ્રેસ એવું નામ પણ આપવામાં આવ્યું. એટલે મૂળ ડ્રેગન શ્રેણીનું કેપ્સ્યુલ છે ડ્રેગન 2, પણ એને એક્સ્ટ્રા એક નામ કયું મળે છે, ગ્રેસ. આ બાબત તમારે ધ્યાનમાં રાખવાની. હવે જ્યારે આ લોકો અહીંયાથી ફ્લોરિડા ખાતેથી કેનેડી સ્પેસ સ્ટેશન પરથી ફાલ્કન 9 રોકેટ વડે જ્યારે ડ્રેગન 2ને અહીંથી ઊંચકવામાં આવે છે, ત્યારે ખાસ ધ્યાન રાખજો 28.5 કલાકની મુસાફરી બાદ એ પૃથ્વીની સપાટીથી આશરે 400 કિલોમીટર ઊંચાઈ ઉપર, બરાબર, આશરે 400 કિલોમીટર ઊંચાઈ ઉપર ઉડી રહેલા, પૃથ્વીની ફરતે પરિક્રમણ કરી રહેલા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક એટલે કે ISS ની સાથે તેનું ડોકિંગ થાય છે, તેનું કનેક્શન થાય છે, તેનું જોડાણ થાય છે. એટલે ડ્રેગન 2 અથવા તો જેને ગ્રેસ નામ આપવામાં આવે છે, જેની અંદર આ પ્રયોગો કરવા માટે જઈ રહેલા અવકાશ યાત્રીઓની 4 જણાની આખી ટીમ છે, બરાબર, એ 28.5 કલાક લે છે માત્ર 400 કિલોમીટર ઊંચાઈ ઉપર ફરી રહેલા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે જોડાવા માટે. એટલે આ કામ અઘરું છે ભાઈ, ખૂબ અઘરું છે, એકદમ અઘરું છે, જટિલ કામ છે. સહેલું કામ હોત તો દુનિયાનો દરેક દેશ આજે રોજ હાંજ પડે 4-5 વાર માણસોને ઉપર નીચે મોકલતો હોત. એટલે આ કામ જટિલ છે, કોમ્પ્લેક્સ છે, જીવનો જોખમ છે, કારણ કે ત્યાં પૃથ્વી ઉપરનું એક પણ વાતાવરણ હોય એ ત્યાં નથી, બરાબર, પ્રાણવાયુ નથી, દબાણ એ રીતનું નથી જેના માટે આપણું બોડી તૈયાર થયેલું છે, ગ્રેવિટી એ રીતની નથી કે માણસ ત્યાં સર્વાઈવ કરે. એટલે આર્ટિફિશિયલી લાઈફ સપોર્ટ સિસ્ટમ સાથે ત્યાં સુધી ઉડાન કરવું પડે. એટલે એટલામાંથી આપણને પ્રશ્નો આવી શકે. મેં તમને લોકેશન પણ બતાવ્યું છે. હવે જુઓ દોસ્તો, શુભાંશુ શુક્લા અને તેમની ટીમે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર કુલ 18 દિવસો પસાર કર્યા. કેટલા દિવસો? 18 દિવસ, બરાબર છે. 18 દિવસનું એમનું રોકાણ છે અને આ 18 દિવસના રોકાણમાં એમણે અલગ અલગ થીમ ઉપર 60થી વધારે પ્રયોગો કર્યા. આખી ટીમે સાથે મળીને 60થી વધારે પ્રયોગો કર્યા. હવે પ્રયોગો શાના કર્યા? આ પ્રકારનો પ્રશ્ન પણ તમારે સમજવો જોઈએ. મેઇન્સ માટે અને ઇન્ટરવ્યૂ માટે અહીંયાથી ડિટેલ બાબત પણ પરીક્ષામાં પૂછી શકાય. કારણ કે જુઓ દોસ્તો, માણસ એક મહત્વાકાંક્ષી પ્રાણી છે. એની ઈચ્છા છે કે ભાઈ પૃથ્વીની બહાર પણ કોઈ જગ્યા એવી હોય કે જ્યાં કદાચ માણસ અથવા અન્ય કોઈ સજીવનું અસ્તિત્વ હોઈ શકે. તો બની શકે કદાચ આ જ સદીમાં આપણે બધા હયાત હોઈએ ત્યાં જ આપણને આવા કોઈ સમાચાર મળે કે ભાઈ માણસો પૃથ્વી ઉપરથી અલગ બીજા કોઈ ગ્રહો કે અન્ય સ્થાન ઉપર વસવા માટે જવાના હોય. તો જુઓ દોસ્તો, જેમ ઊંચાઈ ઉપર અવકાશની મુસાફરી કરવામાં આવે તો એનાથી અત્યારની જે હ્યુમન બોડી છે એના ઉપર કેવી કેવી અસર પડે, બરાબર છે. તો આ બધા પ્રયોગો કરવા અગત્યના છે. સજીવ ખેતી ત્યાં થઈ શકે કે કેમ,
અન્ય સજીવો ઉપર એની શું અસર થાય, આ બધું જાણવું ખૂબ જરૂરી છે. એટલા માટે થઈને જ્યાં શૂન્ય અથવા માઇક્રોગ્રેવિટી અસ્તિત્વમાં છે સ્પેસમાં, તો ત્યાં માનવ સ્નાયુઓની શું સ્થિતિ હોઈ શકે, એની ઉપર કેવી અસર થાય, એને કેટલું નુકસાન થાય. એટલે આ એક પ્રકારનો બાયોલોજિકલ એક્સપેરિમેન્ટ છે. આ પ્રયોગો એમણે કર્યા છે. અવકાશ યાત્રીઓના માનસિક સ્વાસ્થ્ય ઉપર શૂન્ય ગ્રેવિટી અથવા માઇક્રોગ્રેવિટીની કેટલી અસરો થાય, કારણ કે આપણું રુધિરાભિસરણ તંત્ર અત્યારની ગ્રેવિટી મુજબ કામ કરતું હોય તો એ ત્યાં કામ કરતું અટકી જાય. વ્યક્તિને મગજ સુધી કે ચોક્કસ અવયવો સુધી રક્તનો પ્રવાહ મળતો બંધ પણ થઈ જાય અને એના લીધે એમને પેરાલાઇઝ થઈ જાય, મૃત્યુ થઈ જાય, કોમામાં સરી જાય. આ બધી બાબતો બની શકે. આ ઉપરાંત આપણા મિત્રએ ત્યાં શું કર્યું, મગ, મેથી અને ચણાના બીજનું અંકુરણ પણ કર્યું. કૃષિ વગર તો હાલવાનું જ નથી ને. ખેતી નહીં હોય તો આપણે બીજા ગ્રહો ઉપર જઈને કરશું શું, કંઈક ખાવા તો જોશે ને. એટલે આપણી બેઝિક નીડ છે. કોઈ પણ સભ્યતા કૃષિના લીધે જ ટકેલી હોય તો મગ, મેથી, ચણાના બીજનું અંકુરણના પ્રયોગો પણ કર્યા. જોકે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર અગાઉ ઘણા બધા અલગ અલગ સંશોધકોએ અલગ અલગ ફ્રૂટ્સ વગેરેની ખેતી પણ કરેલી છે. બરાબર. સૂક્ષ્મ શેવાળના વિકાસની સંભાવનાઓ કેટલી છે, કારણ કે માણસ જ્યારે સ્પેસમાં રહેશે તો એને ખોરાક માટે પૂરતો સામાન અહીંથી કંઈ દર વખતે લઈ જઈ શકશે નહીં, તો ત્યાં શેવાળ વગેરે વસ્તુઓ ઉપર પણ નિર્ભર રહેવું પડશે. એટલે જે લીલ કહી શકો, શેવાળ કહી શકો, બરાબર, તેના વિકાસની સંભાવનાઓ કેટલી એનો અભ્યાસ કર્યો. આ ઉપરાંત બાયોમેડિકલ અને ન્યુરોસાયન્સ સાથે સંકળાયેલા કેટલાક પ્રયોગો કર્યા, જેમાં ભારતના 7 પ્રયોગો હતા અને નાસાના 5 પ્રયોગો હતા. આ બધા જ પ્રકારના પ્રયોગો તમારે એઝ અ સ્ટુડન્ટ મગજમાં રાખવાના છે મેઇન્સ માટે, કે ભાઈ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર કેવા કેવા પ્રયોગો કરવામાં આવે છે. તો આ આટલા ફેક્ટ આપણે ખાસ ધ્યાને રાખીએ. જ્યારે દોસ્તો 18 દિવસનું એમનું ત્યાં રોકાણ થયું, બરાબર, તો એ દરમિયાન શુભાંશુ શુક્લાએ ભારતના લોકો સાથે, ભારતના વૈજ્ઞાનિકો સાથે, સરકારના અધિકારીઓ, ઇસરોના અધિકારીઓ, પ્રાઇમ મિનિસ્ટર સહિતના લોકો સાથે વાતચીતો કરી. ત્યાં કેવી રીતે એમણે સમય પસાર કર્યો એ અંગેની વાતો સોશિયલ મીડિયા ઉપર પણ વહેતી થઈ. ત્યાંથી એમણે લોકો, વિદ્યાર્થીઓની સાથે સંવાદ પણ સાધ્યો. આવી ઘણી બધી ઘટના અત્યારના આધુનિક ડિજિટલ કોમ્યુનિકેશનના યુગમાં શક્ય બની છે. એમણે ત્યાંથી કીધું કે ભાઈ ભારત અત્યારનું જે છે એ નીડર લાગે છે, બરાબર, અત્યારનું ભારત મહત્વાકાંક્ષાથી પૂર્ણ લાગે છે. તો આ બધી બાબતો એમણે ત્યાંથી કીધી. તો એ બધી વાતમાંથી પ્રશ્ન ખાસ નીકળે એવો નથી, એટલે આપણે એની વધારે ડિટેલ ચર્ચા નથી કરતા. રિટર્નમાં એ લોકો કેવી રીતે આવ્યા છે એ મુદ્દો આપણે સમજવો પડશે, કારણ કે અહીંયાથી લોકેશન બેઝડ ક્વેશ્ચન્સ આવી શકે. ખાસ ધ્યાન રાખો, એક્ઝિયોમ 4 મિશનની જે ટીમ છે એ 15મી જુલાઈ 2015ના રોજ 22 કલાકના રિટર્ન પ્રવાસ, એટલે કે 400 કિલોમીટર માટે એને ચક્કર લગાવતા ધીમે ધીમે પૃથ્વીની ગ્રેવિટીમાં અંદર આવતા બહુ જ સેફટી સાથે આ કામ કરવું પડે ને એમાં એને 22 કલાક લાગ્યા. કારણ કે એ જે ગ્રેસ જે છે કેબિન આખી, બરાબર છે, કેપ્સ્યુલ, એનું તાપમાન એ સમયે 1600 ડિગ્રીથી પણ વધારે ઘર્ષણને લીધે વધતું હતું. એવી બધી પરિસ્થિતિમાં બહુ જ સંયમ સાથે આ આખી ફ્લાઇટ નીચે ઉતારવામાં આવી. તો એ ક્યાં ઉતર્યા? અમેરિકામાં, બરાબર, અમેરિકામાં કેલિફોર્નિયા રાજ્યની નજીકમાં સેન ડિયાગો નામનું જે શહેર છે, તો એના નજીકના પેસિફિક મહાસાગરમાં તેમનું ઉતરાણ થયું. તો અહીંયાથી પ્રશ્ન આવી શકે, જો કેલિફોર્નિયા છે એ અમેરિકાના પશ્ચિમ ભાગમાં આવેલું છે, પેસિફિકમાં, અને ફ્લોરિડા જ્યાંથી ટેક ઓફ થયું એ પૂર્વ ભાગમાં આવ્યું છે, એટલાન્ટિક બાજુ. આ તફાવત છે, બરાબર. આ તફાવત ખાસ તમે લોકો સારી રીતે સમજી લેજો. હું ફરીથી કહું છું, કેલિફોર્નિયા છે, માનો કે આ અમેરિકા છે, બરાબર, તો કેલિફોર્નિયા આ ભાગમાં આવ્યું છે અને ફ્લોરિડા આ ભાગમાં આવેલું છે. અહીંયા એટલાન્ટિક લાગે છે ભાઈ, એટલાન્ટિક ઓશનનો વિસ્તાર છે આ, જ્યારે આ વિસ્તાર છે એ પેસિફિકનો વિસ્તાર છે. તો આને જો તમે યુએસએ ગણી લેતા હો તો તમારે ખાસ સમજવું પડે કે એક્ઝિયોમ 4 ઉડાન અહીંયાથી ભરે છે અને રિટર્ન થાય છે એ પેસિફિકમાં આ પ્લેસ ઉપર થાય છે. ઓકે, એટલે અહીંયાથી આપણે બિલકુલ પણ ભૂલ ન કરીએ. તો ચલો, આટલા ફેક્ટ આપણે ખાસ ધ્યાને રાખ્યા. હવે જો મિત્રો, બીજો એક મુદ્દો પણ અહીંથી નીકળશે કે ભાઈ શુભાંશુ શુક્લાને સ્પેસ ઉપર આપણે મોકલ્યા, ભલે એમાં આપણે પોતાની ટેકનોલોજીનો ઉપયોગ નથી કર્યો, આપણે તેમાં અમેરિકાની ટેકનોલોજીસનો ઉપયોગ કર્યો. એક્ઝિયોમ 4 કંપનીની મદદ લીધી, સ્પેસ એક્સ કંપની, નાસા, ઇસરો, આ બધાએ સાથે મળીને કામ કર્યું.
શુભાંશુ શુક્લાની આ અવકાશ મુસાફરી પાછળ ભારત સરકારે ઈસરોએ 550 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ એની એટલો કોસ્ટ લાગ્યો છે આ આખા પ્રવાસ બદલ. તો સવાલ એ થાય કે એટલું મોટું રોકાણ કરવાનો ઉદ્દેશ શું? તો કે જ્યારે શુભાંશુ શુક્લા સ્પેસની મુલાકાતે જશે, રૂબરૂ જશે, ત્યારે એ સ્પેસના માઇક્રોગ્રેવિટીના એટમોસ્ફિયરને સમજશે. ત્યાં કેવી પ્રવૃત્તિઓ થાય છે, કેટલા અનુભવી ટેકનિકલ સાઉન્ડ હોય એ પ્રકારના લોકો કેવી રીતે કામ કરે છે. ત્યાં ગયા પછી એમણે ત્યાંના લોકો સાથે વાર્તાલાપો કરી હશે, જ્યાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર રહેતા સંશોધકો સાથે, કે ભાઈ આ કેવા કેવા પ્રકારના પડકારો આવી શકે, કેવા કેવા એક્સિડન્ટ થઈ શકે, સેફટી માટે શું કામ કરવું જોઈએ. બરાબર, તો આ બધી જ બાબતોનો અનુભવ આપણા માટે ખૂબ જરૂરી છે. આ અનુભવ એટલા માટે જરૂરી છે કારણ કે ભારત પોતે માણસોને અવકાશમાં મોકલવાનું અભિયાન, ગગનયાન અભિયાનની મહત્વાકાંક્ષા સેવી રહ્યું છે. તો ભારતનું જે ગગનયાન મિશન છે એ લગભગ 2027 સુધીમાં સફળતાપૂર્વક સંપન્ન થઈ જશે. તો એ સમયે ભારતના 3 લોકોને ત્યાં મોકલવામાં આવશે અને 3 પૈકી એક કોણ હશે? શુભાંશુ શુક્લા પોતે. મતલબ તમે કોઈ પણ વસ્તુનો પ્રેક્ટિકલ અનુભવ મેળવો છો દોસ્તો, તો એ અનુભવ તમને ખૂબ કામ લાગવાનો છે. તમે કોઈ થિયરી વાંચીને જાઓ અને પ્રેક્ટિકલ અનુભવમાંથી પસાર થઈને જાઓ, બંનેમાં જમીન આસમાનનો ફરક હોય છે. એટલે અહીંયા તો આપણે જમીન અને સ્પેસનો ફરક પાડવાનો છે. એટલા માટે આ અભિયાન માટે આપણે અનુભવને ધ્યાનમાં રાખીને રોકાણ કરીએ. આ ઉપરાંત ભારત પોતે અવકાશમાં પ્રયોગો માટે માણસો રોકાઈ શકે એટલા માટે થઈને 2035 સુધીમાં, વર્ષ ભૂલાય નહીં, 2035 સુધીમાં ભારત પોતાનું અલાયદું સ્પેસ સ્ટેશન લોન્ચ કરશે. તૈયાર કરીને ધીમે ધીમે 28 થી 35ની વચ્ચે એને સ્થાપિત કરશે. એનું નામ છે ભારતીય અંતરિક્ષ સ્ટેશન, BAS. આ વાત મેં અગાઉના પણ એક કરંટ અફેર્સના લેક્ચર્સમાં જણાવેલી છે. તો BAS અને ઉપરાંત ભારતનું એનાથી વિરાટ છલાંગ લગાવતું એક સપનું છે દોસ્તો, ચંદ્રની સપાટી ઉપર ભારતીય નાગરિકનું સફળતાપૂર્વક ઉતરાણ અને એનું સહી સલામત પરત ફરવું. 2040 સુધીમાં ભારત આ કામ કરી લેશે. 2040 સુધીમાં ચંદ્ર ઉપર માનવ ઉતરાણનો લક્ષ્યાંક આપણા દેશનો છે, ભારતનો છે. તો આવા બધા તોતિંગ વિરાટ જાયન્ટ ટાર્ગેટ્સ તમારા હોય તો એ બધા માટે કોઈ પાયાગત માણસ જોઈએ, અનુભવ ધરાવતો માણસ જોઈએ, અને એના માટે આ રોકાણ આપણે કરવું ફરજિયાત બન્યું. તો મોટાભાગનો મુદ્દો અહીંયા કમ્પ્લીટ થયો. સાથે હવે મારે તમને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન શું છે, કેવી રીતે કામ કરે, ક્યારે સ્થાપિત થયું, મુદ્દા સમજાવવાના છે. પણ એ પહેલાં વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગરની આગામી એક બેચની નાની એવી જાહેરાત હું તમને જણાવું છું. ક્લાસ 3 સ્પેશિયલ જનરલ બેચ 28મી જુલાઈ 2025ના દિવસથી દોસ્તો શરૂ થવા જઈ રહી છે ગુજરાતની શ્રેષ્ઠ એકેડમી વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ખાતે. આ જે બેચ છે દોસ્તો, એનો અભ્યાસનો સમયગાળો આશરે 8 મહિના સુધીનો રહેશે, જે આગામી સમયમાં જુનિયર ક્લર્ક, તલાટી કમ મંત્રી આવી વિવિધ પ્રકારની પરીક્ષાઓ માટેની બેઝિકથી લઈને એડવાન્સ લેવલની તૈયારી કરાવશે. રોજનો લેક્ચરનો સમય 3.5 થી 5.5 કલાકનો રહેશે અને અડધા કલાકની ટેસ્ટ રહેશે. જો તમારું એડમિશન 27 જુલાઈ 2025 સુધીમાં થાય છે તો તમને વિશેષ ડિસ્કાઉન્ટ મળવાપાત્ર બનશે. બરાબર, વધુ વિગત માટે તમે 7575061818 આ નંબર ઉપર કોલ કરી શકો છો, અથવા સેક્ટર 6માં વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગરની મુલાકાત લઈ શકો છો. વહેલી તકે આ બેચ જોઈન કરજો. એડમિશન ઓલરેડી આમાં શરૂ થઈ ચૂકેલા છે. હવે જુઓ દોસ્તો, અહીંયા જે આકૃતિ બતાવવામાં આવી છે આ છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન. અવકાશમાં પૃથ્વીની સપાટીથી આશરે 400 કિલોમીટરની ઊંચાઈ ઉપર આ મશીન કામ કરે છે. આ મશીન સતતપણે પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરે છે. આ મશીન 430 ટનનું વજન ધરાવે છે. બરાબર, આ આખું જે મશીન છે દોસ્તો, ખાસ ધ્યાન રાખો, આ 430 ટન વજન ધરાવે તો સ્વાભાવિક છે કે આને એક સાથે ઊંચકવું તો નામુમકિન છે. એટલે આના અલગ અલગ 16 ટુકડાઓ પાડવામાં આવેલા અને આ 16 ટુકડાઓને ક્રમશઃ સ્પેસમાં મોકલી અને એમની વચ્ચે પેચઅપ એટલે કે એમને ડોકિંગ કરવામાં આવેલા છે. 1998માં આનો પહેલો ટુકડો મોકલવામાં આવેલો અને એમ કરતાં કરતાં ધીમે ધીમે એનો છેલ્લો ટુકડો છે મિત્રો એ 2011માં મોકલવામાં આવ્યો. એટલે આની આખી રચનાની જે કામગીરી છે દોસ્તો એ 1998 થી 2011 સુધી ચાલી.
આ જે એની ઊંચાઈ છે પૃથ્વીની સપાટીથી એ આશરે 400 કિલોમીટર છે, એટલે નિમ્ન ભૂકક્ષા આપણે કહી શકીએ. પૃથ્વીની સપાટીથી શરૂઆતથી 2000 કિલોમીટર સુધીનો જે ઊંચાઈનો વિસ્તાર છે તેને આપણે નિમ્ન ભૂકક્ષા, લો અર્થ ઓર્બિટ એવા વિસ્તાર તરીકે ઓળખતા હોઈએ. તો અહીંયા મેં તમને જે આંકડો આપ્યો છે તમારે ધ્યાને રાખવાનો છે. હવે આ જે કામ એવું છે દોસ્તો કે અહીંયા અવકાશ યાત્રીઓ આવે છે, બરાબર, અને અહીંયા એ લોકો રોકાણ કરે છે પ્રયોગ માટે. એક સાથે અહીંયા 7 લોકો રહી શકે એવી સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. અહીંયા અલગ અલગ દેશના લોકો સાથે મળીને કામ કરતા હોય છે. ચોક્કસપણે અમુક સમય બાદ એની ટીમમાં બદલાવ આવે કે અમુક લોકો પાછા પૃથ્વી ઉપર નીચે આવે, અમુક લોકો પાછા, જેમ આપણે ડ્રેગન 2 ગ્રેસ કેપ્સ્યુલ વાળી વાત કરીએ એવી રીતે અલગ અલગ કેપ્સ્યુલ્સમાં બેસીને એની હારે ડોકિંગ થઈને એમાંથી ટ્રાન્સફર થતા હોય અને રિટર્ન આવતી જે કેપ્સ્યુલ છે એ પણ પાછા વૈજ્ઞાનિકોને લઈને આવતી હોય. આ કામ જટિલ છે. જટિલ એટલે છે કે પૃથ્વીની ઉપર આ સ્થિર નથી, સતત ગતિ કરે છે. એની ઝડપ આશરે 28,000 કિલોમીટર પ્રતિ કલાક હોય છે. આખી પૃથ્વીનો એક ચક્કર લગાવતા તેને આશરે 90 થી 93 મિનિટનો સમય લાગે. 90 થી 93 મિનિટનો સમય લાગે. એટલે કે જે માણસ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર બેઠો છે અથવા હાજર છે એ આશરે 1.5 કલાકમાં પૃથ્વીનું એક ચક્કર પૂરું કરે. એટલે આપણને જે એક ચક્કર આપણને પૂરું થાય દિવસ પૂરો થયો એવું કહીએ તો 24 કલાક થાય, આ લોકોને 1.5 કલાક થાય. એટલે એક જ દિવસમાં, ધ્યાન આપજો, એક જ દિવસમાં આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન લગભગ 16 વખત પૃથ્વીનું ચક્કર લગાવતું હોય છે. 16 વખત, બરાબર, 16 વખત એ પૃથ્વીનું ચક્કર લગાવતું હોય છે. હવે આ કાર્ય તો ઘણું બધું જટિલ છે મિત્રો, એટલે કોઈ એક દેશ આને કંટ્રોલ કરતું નથી. આ પ્રોજેક્ટ સાથે અલગ અલગ 5 દેશો જોડાયેલા છે. ખાસ ધ્યાન રાખજો, એ 5 દેશોમાં અમેરિકા, રશિયા, કેનેડા, આખું યુરોપીય સંઘ એટલે યુરોપિયન યુનિયન અને એક એશિયાનો દેશ જાપાન, એટલા દેશો અહીંયા જોડાયેલા છે. આ 5ના નામ પણ આપણે અહીંયા સ્ક્રીન ઉપર આપેલા જ છે, તમે ખાસ એને ધ્યાનથી જોઈ લેજો. ભારત આમાં જોડાયેલું નથી. ભારત ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનું મેમ્બર નથી. અત્યારે આપણે જે અહીંયા આપણા માણસને મોકલ્યા છે, શુભાંશુ શુક્લાને મોકલ્યા હતા, એ અમેરિકાના કોટામાં એના જે અવકાશ યાત્રીઓને મોકલવાના હોય એ કોટામાં આપણે ભારતીય વ્યક્તિને મોકલ્યા. 1998માં જ્યારે આની સ્થાપના થઈ અને સ્થાપિત કરવાનો જે આખો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે ભારત પાસે એટલા બ્રોડ આસ્પેક્ટમાં સ્પેસના એમ્બિશિયસ પ્રોજેક્ટ નહોતા અને ભારત પાસે આવા હેવી કોસ્ટલી પ્રોજેક્ટ્સમાં જોડાવા માટેના એ સમયે પૂરતા સંસાધનો પણ નહોતા. એટલે એ બધા કારણોસર ભારત ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનું મેમ્બર નથી. એટલે અહીંયા આપણા માણસો પ્રયોગ માટે આમ જનરલી જઈ ન શકે, પણ આપણે અત્યારે કોના કોટા ઉપર ગયેલા છીએ? અમેરિકાના કોટા ઉપર ત્યાં ગયેલા છીએ. તો જે બધી મેં વાત કરી અહીંયા છે, નિમ્ન ભૂકક્ષામાં સ્થાપિત છે, વજન એનું 430 ટન છે, બરાબર છે, પૃથ્વીની સપાટીથી આશરે ઊંચાઈની 400 કિલોમીટર છે. 1998 થી 2011 વચ્ચે દરમિયાન એના 16 ટુકડાઓને એસેમ્બલ કરવામાં આવેલા છે. તો આ વાત પણ આપણે ખાસ ધ્યાને રાખવી પડે. આમાં 5 દેશો ભાગીદાર છે, આ વાત મેં તમને કીધી છે દોસ્તો. આ 5 દેશોમાં કોનો સમાવેશ થાય? ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના મેમ્બર્સ કોણ? આ પ્રશ્ન આવી શકે. અમેરિકા, રશિયા, કેનેડા, યુરોપિયન યુનિયન અને જાપાન. આ તમારે ધ્યાને રાખવું પડે. આની આશરે ઝડપ 28,000 કિલોમીટર પ્રતિ કલાક. આ વાત પણ મેં તમને કીધી. 90 થી 93 મિનિટમાં એક ચક્કર લગાવે અને 16 પરિક્રમણો એક દિવસમાં પૂરું કરે. ખાસ મહત્વની વાત શું છે એ સમજજો કે ભાઈ આ આખું જે સ્ટેશન છે એને 2030 સુધીમાં નિવૃત્ત કરવાનું છે, રિટાયર્ડ થશે, કારણ કે એનો ટેકનિકલ સમય પાકી ચૂક્યો છે. બીજા ઘણા રશિયા સાથેના કોન્ફ્લિક્ટ્સની બધા કારણો પણ છે, પણ હવે એમનો ટોટલી સમયગાળો પૂરો થઈ ગયો છે. એટલે 2030 સુધીમાં એને ધીમે ધીમે પૃથ્વીની સપાટી તરફ નીચે લાવવાનું છે, બરાબર, એના ભાગ અલગ પાડવાના છે અને એને સહી સલામત નીચે લાવવાનું છે. અને ભવિષ્યમાં નવા કોઈક મોટા અવકાશ સ્ટેશનની સ્થાપના થાય એવું પણ બની શકે. આટલા મુદ્દા આપણે ધ્યાને રાખીએ. હવે આનાથી મુદ્દો આગળ હજી પણ અહીં અટકતો નથી. એક તુલના કરી લઈએ. રાકેશ શર્માનું તમે નામ સાંભળ્યું હશે. આ સૌ પ્રથમ ભારતીય વ્યક્તિ છે કે જેમણે અવકાશની મુલાકાત લીધી. તો રાકેશ શર્માનું જે મિશન હતું તે અને અત્યારે શુભાંશુ શુક્લાનું જે મિશન છે તે, આ બંનેની આપણે તુલના કરીએ. બંનેમાં શું તફાવત છે, ટેકનિકલ બાબતો કઈ અલગ પડે છે, એને પણ આપણે ધ્યાને રાખીએ. અહીંયા જેવો જે ઇમેજ છે રાકેશ શર્માની છે. 1984ના વર્ષમાં રાકેશ શર્મા અવકાશમાં હતા.
7 દિવસ જેટલો સમય તેમણે અવકાશમાં પસાર કર્યો દોસ્તો. રશિયાની મદદથી એમણે અવકાશમાં આ પ્રકારની સફળતા પ્રાપ્ત કરી. રાકેશ શર્મા સૌ પ્રથમ ભારતીય છે કે જે અવકાશની મુલાકાતે હતા. આજની તારીખે પણ જીવંત છે. શુભાંશુ શુક્લા 2025માં અવકાશની મુલાકાતે જાય છે. અવકાશની મુલાકાતે જનારા બીજા ભારતીય છે. હવે થોડી તુલના આપણે કરીએ દોસ્તો, ખાસ ધ્યાન રાખજો. રાકેશ શર્મા પંજાબ રાજ્યથી બિલોંગ કરે છે, જ્યારે શુભાંશુ શુક્લા યુપીથી બિલોંગ કરે છે. અવકાશમાં જનારા સૌ પ્રથમ ભારતીય એટલે રાકેશ શર્મા. અવકાશમાં જનારા બીજા ભારતીય પણ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક ઉપર જનારા સૌ પ્રથમ ભારતીય એટલે શુભાંશુ શુક્લા. કારણ કે દોસ્તો, રાકેશ શર્મા જ્યારે સ્પેસની મુલાકાતે હતા ત્યારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનું હજી અસ્તિત્વ જ નહોતું. ત્યારે રશિયાના સ્પેસ સ્ટેશન કાર્યરત હતા, તો એમણે ત્યાં વસવાટ કર્યો હતો. રાકેશ શર્મા સ્પેસમાં ગયા એની તારીખ કઈ છે? 3 એપ્રિલ 1984. શુભાંશુ શુક્લા આઈએસએસમાં દાખલ થયા એ તારીખ છે 26મી જૂન 2025. રાકેશ શર્મા રશિયાની મદદથી, તો શુભાંશુ શુક્લા અમેરિકાની મદદથી સ્પેસમાં જવામાં સફળ રહ્યા. રાકેશ શર્મા વખતે પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધી હતા, તો અહીંયા શુભાંશુ શુક્લા સમયે દેશના વડાપ્રધાન પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબ છે. અહીંયા જે અવકાશયાનનો ઉપયોગ સ્પેસમાં જવા માટે કરવામાં આવેલો એનું નામ છે સોયુઝ T11, સોયુઝ T11. તો અહીંયા શુભાંશુ શુક્લામાં જે અવકાશયાનનો ઉપયોગ થાય છે એ છે ગ્રેસ અથવા ડ્રેગન. અવકાશમાં રાકેશ શર્માએ જે જગ્યાએ રોકાણ કર્યું એ જે મથક છે એનું નામ હતું સેલ્યુટ 7, બરાબર. તો શુભાંશુ શુક્લા જે જગ્યાએ રોકાણ કરે છે એનું નામ છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન. તો આટલા ફેક્ટ્સ આપણે ધ્યાને રાખીએ. રાકેશ શર્મા 7 દિવસ 21 કલાક 40 મિનિટ જેટલો સમય સ્પેસમાં હતા, એટલે 7 દિવસનું રોકાણ હતું, જ્યારે શુભાંશુ શુક્લાનું રોકાણ 18 દિવસનું હતું. રાકેશ શર્મા સ્પેસમાં હતા ત્યારે ઇન્દિરા ગાંધીજીએ એમની સાથે વાર્તાલાપ કરેલો અને એમને પૂછેલું કે ભાઈ તમને ભારત કેવું દેખાય છે, અને એ વાત સમગ્ર ભારતમાં ફેલાઈ ગઈ. એમણે બહુ જ ફિલ્મી અંદાજમાં જવાબ આપેલો કે ભાઈ ભારત અત્યારે જે દેખાય છે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા, બરાબર છે. તો આ ઇકબાલની રચેલી જે પંક્તિ છે એ એમણે કીધેલી, સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા. આ જ વાત જ્યારે અત્યારના સંદર્ભે પ્રાઇમ મિનિસ્ટર સાહેબ પૂછે છે, ભારતીય લોકો પૂછે છે શુભાંશુ શુક્લાને, ત્યારે એ થોડો અત્યારના અનુસંધાને જવાબ આપે છે શુભાંશુ શુક્લા કે ભાઈ આજનું ભારત મહત્વાકાંક્ષી દેખાય છે, નિડર દેખાય છે, આત્મવિશ્વાસુ દેખાય છે, ગર્વથી ભરેલું દેખાય છે, ગર્વથી પૂર્ણ દેખાય છે, અને સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા, આજે તે એવું જ દેખાય છે. આ વાત લખો ને ભાઈ, તમે નિબંધ લખો ત્યારે આનાથી શરૂઆત કરો, બરાબર. તમારા જીએસના ક્વેશ્ચન્સમાં આ વાતનો ઉલ્લેખ કરો તો ટોપ લેવલનો તમારો જવાબ બનશે. તો કહેવાનો ભાવાર્થ કે આ બધી તુલના પણ મગજમાં રાખો, ક્લિયર કરો. એક એક ફેક્ટ મેં તમને ખૂબ મહેનત કરીને ગોતીને તમને આપેલા છે અને યાદ રાખો. તો અહીંયા આ લેક્ચરને હું વિરામ આપું છું. આવતીકાલે ફરીથી પાછા નવા આઈએમપી ટોપિક સાથે ભણીશું. આજનો 57 નંબરનો જે લેક્ચર છે દોસ્તો, એ એક સ્પેશિયલ લેક્ચર છે, ખાસ મુદ્દો છે, અને પરીક્ષામાં પ્રશ્ન પૂછાવાના ચાન્સ આ મુદ્દાને લઈને ખૂબ બધા છે, એટલે એકદમ સિરિયસલી આખો ટોપિક તૈયાર કરજો. આવતીકાલના લેક્ચર્સમાં 5 ટોપિક ભણીશું, અલગ અલગ મુદ્દાઓ પર નાના ટોપિક હશે. વહેલી તકે મળીએ. તમને આ લેક્ચર્સ કેવા લાગે છે અચૂકપણે અભિપ્રાય આપતા રહેજો. તમારા મિત્રો સાથે, તૈયારી કરતા દોસ્તારો, ભાઈબંધો, બહેનપણીઓ સાથે લેક્ચરને શેર કરતા રહેજો. તમારા રિવ્યૂઝ આપતા રહેજો, અમને ફોલો કરતા રહેજો, અને નિયમિત રીતે ખૂબ સારી મહેનત કરતા રહેજો. મળીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.